પહેલા તો હું એકલો હતો ને હવે તો જોડી એવી મજબૂત બની છે ને, પાછા બે દોડે એવા માણસો છે. એ આમ રાત દાડો મારા કરતા વધારે દોડીએ કેમ છે. અને તમને બધાને કહું છું, બેહવા ના દેતા અહીંયા બરાબર. પણ પછી ઈ ફાઇલો લઈને એમને ના પરવીણ બે કીધું એમ પાછા ગાંધીનગર રોજે રોજ ખાલી એમને હેરાન ના કરતા. એટલે 2 દિવસ કે 3 દિવસ એમને ત્યાંનું કામ કરવા દો. અને અહીંયા જયારે 3 દિવસ હોય ને તે દિવસે બધે ફેરવો અને બધાય કામ જે કરાવવાનો ને બધાય કામ માત્ર મત વિસ્તારના નહીં. અહીંયા સ્વરૂપજી છે તો એ વાવનું કામ કરે, દિયોદરનું કામ કરે ને થરાદનું કરે. કેમ? મંત્રીશ્રી છો, માન્ય મંત્રીશ્રી કહેવાય તમે. અમે ત્યાંથી વાત કરીએ ને વિધાનસભામાં અધ્યક્ષ તરીકે, એટલે હવે અમે એમ બોલીએ માન્ય મંત્રીશ્રી. તો માન્ય મંત્રીશ્રી પ્રવીણભાઈ તમારે આખો બનાસકાંઠા જિલ્લો આવે. લવિંગજી હા એ કીધું ને ભેગું, હા એ કીધું એમને કે રાધનપુર છતરપુરે આવે. એ તો એકાદ પ્રભારી મંત્રી તરીકે હમણાં આવશે ને પેલા માણસ. તમે જેમાં તમે સમજો તો ખરી. તો આ બધું તમારે ઈ હેડવાનું છે જોરદાર, સરસ.